નમસ્કાર. વાણિજ્ય સંચાલન, બિઝનેસ મેનેજમેન્ટ, TY BCom સેમેસ્ટર 5, યુનિટ 2, પ્રાઇસિંગ ડિસિઝન એન્ડ પ્રોડક્ટ ડિસિઝન. આપણે કિંમત નિર્ધારણની નીતિઓ જોઈ અને ત્યારબાદ એની વ્યૂહરચનાઓ જોઈ, જેમાં સૌપ્રથમ તો પ્રાદેશિક કે ભૌગોલિક કિંમત નીતિ જોઈ. તો એમાં ત્યારબાદ વટાવ અને વળતરની નીતિ જોઈ, એટલે કે જે કયા પ્રકારની વળતર મળતી હશે એ નીતિ જોઈ. ત્યારબાદ એક કિંમત વિરુદ્ધ ચલિત કિંમત, પુનઃ જાળવણીની નીતિ, નુકસાન નેતાની કિંમત નીતિ, ત્યારબાદ ઓડ કિંમત નીતિ અને કિંમત હરીફાઈ વિરુદ્ધ બિન હરીફાઈની કિંમત નીતિ. હવે આ જે છે પ્રાઇસ કોમ્પિટિશન વર્સિસ નોન પ્રાઇસ કોમ્પિટિશનની પોલિસી, કિંમત હરીફાઈ વિરુદ્ધ બિન કિંમત હરીફાઈની નીતિ, એની વાત કરીએ તો આ કિંમતને આધાર તરીકે સ્વીકારીને હરીફાઈનો સામનો કરવામાં આવે છે. એટલે કે કોઈ એક કિંમતને બેઝ અથવા તો આધાર સ્વીકારી અને પછી એના જે હરીફ કંપની હોય એની સાથે એનો સામનો કરવામાં આવે. તો આ પ્રકારની જે કિંમત છે એને પ્રાઇસ વોર કહી શકાય, કે જેમાં કિંમત ઘટાડા દ્વારા પ્રતિસ્પર્ધી જે છે એ ઉત્પાદકના ગ્રાહકોને ખેંચી લાવે છે. એટલે કે એના કોઈ એ કંપની છે અને બી કંપની છે, બંને એક સમાન વસ્તુ બનાવે છે અને બંને એકબીજાની પ્રતિસ્પર્ધી છે. તો હવે બી કંપની છે એ કંપનીના ગ્રાહકોને ખેંચી લાવે છે અને નવા ગ્રાહકો મેળવવાનો પ્રયાસ કરે છે. જ્યારે ગ્રાહકો કિંમત અંગે વિશેષ સંવેદનશીલ હોય છે, એટલે કે પ્રાઇસ સેન્સિટિવ હોય છે, કે જેની કિંમત ઓછી હોય અથવા તો એને જે કિંમતે વ્યાજબી વસ્તુ મળી રહેતી હોય, ગ્રાહકો એ પેઢી પાસેથી માલ ખરીદવાની ઈચ્છા રાખે છે. તો આ કિંમત નીતિ વધુ અસરકારક પુરવાર થાય છે, એટલે કે ભાવ ઘટાડાને અનુસરે છે. તો પછી વેચાણ વૃદ્ધિની વ્યૂહરચનાના અસરકારક પુરવાર થતી નથી. કિંમત નીતિ એ ટૂંકા ગાળા માટે જ અમલમાં મૂકી શકાય છે અને પેદાશની પડતર કરતાં નીચા ભાવ સુધી ભાવ ઘટાડો કરી શકાતો નથી. એટલે કે પડતર હોય તો એનાથી તો વધુ જ એની વેચાણ કિંમત રાખવી પડે, નહીં તો જો પડતરથી ઓછી વેચાણ કિંમત રાખીએ તો પેઢીને કોઈ પ્રકારનો નફો ન થાય, અને જો પેઢીને કોઈ પ્રકારનો નફો ન થાય તો ધંધો કરવાનો પણ કોઈ ફાયદો થતો નથી. એટલે કે પડતર છે તો એનાથી નીચી કિંમત રાખી શકાતી નથી. જ્યારે બિન કિંમત હરીફાઈમાં શું હોય, આ કિંમત નીતિની આધારે હતું. હવે જોવાનું છે બિન કિંમત હરીફાઈ નીતિ. તો બિન કિંમત હરીફાઈ નીતિમાં શું હશે કે કિંમત સિવાયના પેદાશના જેટલા પણ અન્ય પરિબળો હશે એ અન્ય પરિબળો, જેમ કે એની ગુણવત્તા છે, વેચાણની વ્યવસ્થા છે, વેચાણ પછીની સેવાઓ છે, આવી બધી બાબતને લક્ષ્યમાં લઈને હરીફ પેઢીના ગ્રાહકોને પોતાની તરફ ખેંચી લાવવામાં આવે છે. હવે આ કિંમત નીતિ અન્વયે પેદાશની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવતી, પરંતુ શેમાં ફેરફાર કરવામાં આવશે? પેદાશની ગુણવત્તા સારી બનાવવામાં આવશે, પેદાશની વેચાણ વ્યવસ્થા સારી બનાવવામાં આવશે અને વેચાણ પછીની સેવાઓમાં પણ વિશેષ સુધારો કરીને ગ્રાહકને આકર્ષણ પૂરું પાડવામાં આવે છે, કે જેથી કરીને ગ્રાહક છે એ પોતાની પેઢી પોતે જ્યાંથી ખરીદે છે એ મૂકી અને બીજી પેઢી પાસેથી પોતાની વસ્તુ ખરીદશે. તો ગ્રાહકો કિંમત સંવેદનશીલ ન હોય ત્યારે આ નીતિ ફાયદાકારક બને છે. જ્યારે ગ્રાહકોને ઓછી કિંમતે વસ્તુ જોઈતી હોય તો કિંમત સંવેદનશીલ નીતિ છે એ અમલમાં મૂકી શકાય છે. અને અહીંયા જો ગ્રાહકો કિંમત પ્રત્યે સંવેદનશીલ ન હોય તો ગુણવત્તા છે, વેચાણ વ્યવસ્થા છે, વેચાણ પછીની સેવા છે, આવી બધી વસ્તુઓ ઉપર ભાર મૂકી અને પેદાશની કિંમત સિવાયના જેટલા પણ પરિબળો છે એને અમલીકરણ કરી અને પેદાશની વિભિન્નતા ઉત્પન્ન કરી અને ગ્રાહકોને એકમ તરફ આકર્ષવામાં આવે છે અને બ્રાન્ડને વફાદાર રહે તેવો મોટો ગ્રાહક વર્ગ ઊભો કરવામાં આવે છે. એના પછીની જે નીતિ છે એ છે કિંમત ભેદભાવની નીતિ, પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. તો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન પોલિસી શું છે કે
આ પહેલાં પણ આપણે ઘણી બધી વાર જોઈ ગયા કે અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ કિંમત લેવામાં આવે છે. અલગ અલગ ગ્રાહકો માટે અલગ અલગ વસ્તુ બનાવી અને એની પાસેથી અલગ અલગ કિંમત લેવામાં આવે છે. તો હવે આ રિજિયોનલ હોઈ શકે, એટલે કે ભૌગોલિક રીતે અલગ અલગ વિભાગો પાડી શકાય. એકમથી નજીક રહેતા ગ્રાહકો, એનાથી દૂર રહેતા ગ્રાહકો, એનાથી દૂર રહેતા ગ્રાહકો. તો જે આવવા જવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે એ ચડાવીને પણ ગ્રાહકો પાસેથી જુદી જુદી કિંમત વસૂલ લેવામાં આવતી હોય. ત્યારબાદ એના પછી આપણે જોયું હતું કે અમુક ગ્રાહકો, જે જૂના ગ્રાહકો હોય, રેગ્યુલર ગ્રાહક હોય, એને થોડી સસ્તી વસ્તુ મળતી હોય તો વટાવ દેતા હોય, અથવા તો જે લોકો જથ્થાબંધ ખરીદતા હોય એને વટાવ દેતા હોય. તો આમાં પણ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન જોવા મળશે કે જે ગ્રાહકો રેગ્યુલર છે, રૂટીનથી ખરીદે છે, જથ્થાબંધ ખરીદે છે, તો એને થોડી ઓછી કિંમતે માલ વેચે છે, બીજા ગ્રાહકોને પૂરતી કિંમતે માલ વેચે છે. આ ઉપરાંત અલગ અલગ વર્ગો છે, ધનિક વર્ગ છે, મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, તો અલગ અલગ વર્ગો પાસેથી પણ જુદી જુદી કિંમત વસૂલ લેવામાં આવે છે. તો આ રીતે ઘણા બધા ગ્રાહકોને ઘણા બધા વિભાગ પાડી અને અલગ અલગ વિભાગ પાસેથી જ્યારે જુદી જુદી કિંમત લેવામાં આવતી હોય તો એને બજાર વિભાજન કહી શકાય. તો આ જે બજાર વિભાજનને આધારે જે કિંમત ભેદભાવની નીતિ હોય જેને કહેવાશે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન પોલિસી. તો હવે જ્યારે ધંધાકીય એકમમાં કોઈ ઉત્પાદનની શક્તિ અમુક પ્રમાણમાં ફાજલ પડેલી હોય, એટલે કે વપરાયેલી પડેલી હોય, ત્યારે કિંમત ભેદભાવની નીતિ છે એ અમલમાં મૂકી શકાય છે. તો હવે એમાં ઘણા બધા પ્રકારે કિંમત ભેદભાવ થઈ શકે. જે હમણાં આપણે જોયું હતું, ગ્રાહકલક્ષી પણ થાય, સ્થળલક્ષી થાય, સમયલક્ષી થાય, ઉપયોગિતાલક્ષી થાય અને બ્રાન્ડલક્ષી પણ થઈ શકે. તો એમાં સૌપ્રથમ વાત કરીએ ગ્રાહકલક્ષી કિંમત ભેદભાવ. ગ્રાહકલક્ષી કિંમત ભેદભાવમાં વિવિધ ગ્રાહકો પાસેથી એક જ સમાન પેદાશના જુદા જુદા ભાવ લેવામાં આવે છે. એટલે કે ગ્રાહકો વિવિધ હશે અને એની પાસેથી જુદા જુદા ભાવ લેવામાં આવે છે. જેમ કે તમે કોઈ કપડાં સીવવા માટે લઈ જશો તો જ્યારે તમે એમાં કોઈ અલગ અલગ પ્રકારની પેટર્ન મુકાવેલી હોય કે અસ્તર મુકાવીને કપડાં સીવવાના હોય તો એનો ભાવ ઊંચો લેવામાં આવશે, અને જો સાદા કપડાં સીવડાવવા જોશો તો એનો ભાવ નીચો લેવામાં આવતો હોય. તો આ શું થશે? સિલાઈના દરમાં ફેરફાર, કે જે ફેશનેબલ કપડાં, પેટર્નવાળા કપડાં સીવવા આવતા હશે તો એની પાસેથી થોડો ભાવ વધુ લેવામાં આવશે, અને સાદા કપડાં જે સીવવા આવતા હશે એની પાસેથી ઓછો ભાવ લેવામાં આવતો હોય. તો આ ગ્રાહકલક્ષી કિંમત ભેદભાવ નીતિ કહેશે. એટલે કે તમને જે પ્રકારની સેવામાં વધારો મળે છે એના આધારે તમારે જે ભાવ ચૂકવવા પડે છે એ ઓછા વત્તા ચૂકવી શકાય છે. જેમ કે ડેરી મિલ્ક છે તો ડેરી મિલ્ક સિલ્ક ડેરી મિલ્ક હોય અને સાદી ડેરી મિલ્ક હોય, તો સિલ્ક ડેરી મિલ્કના ભાવ વધારે હોય છે, સાદી ડેરી મિલ્કના ભાવ ઓછા હોય છે. બાકી બંને હોય છે તો ડેરી મિલ્ક જ. સ્વાદ તો ચોકલેટનો જ આવે છે, પણ એમાં જે વિશિષ્ટીકરણ અથવા તો જે વધારાનું તત્વ ઉમેરીને તમને દેવામાં આવે છે તો એમાં એ ગ્રાહકના વસ્તુ પસંદ કરેલી જે બાબત છે એના આધારે એમાં ફેરફાર કરેલો જોવા મળે છે. ત્યારબાદ નંબર 2 છે સ્થળલક્ષી કિંમત ભેદભાવ. હવે જે સ્થળલક્ષી કિંમત ભેદભાવ છે તો એમાં સ્થળ દૃષ્ટિકોણના સંદર્ભમાં વાત કરીએ તો અલગ અલગ પ્રકારની કિંમત ભેદભાવ નીતિ અપનાવે છે. જેમ કે સર્કસનો જાદુગરનો શો હોય તો એમાં આગલી હરોળની ટિકિટના દર ઊંચા હોય, પાછલી હરોળની ટિકિટના દર ઓછા હોય. એવી જ રીતે આપણે જ્યારે સિનેમામાં જતા હોઈએ, પિક્ચર હોલમાં જતા હોઈએ તો એમાં પણ 3-4 પ્રકારની ટિકિટ્સ હોય, બરાબર. સિલ્વર છે, ગોલ્ડન છે, ડાયમંડ છે, તો આવી અલગ અલગ પ્રકારની ટિકિટ્સના ભાવ હોય, અને એ અલગ અલગ પ્રકારની ટિકિટ્સના ભાવને આધારે તમને મળતી સેવામાં પણ ફેરફાર દેતા હોય. તો એ સ્થળલક્ષી સેવા છે. અને એ ઉપરાંત સ્થળલક્ષી સેવામાં કે એક જ વસ્તુ હોય તો એક વસ્તુમાં કોઈ એક રાજ્યમાં બનતી હોય, જેમ કે અમુક વેફર્સ છે એ ગુજરાતમાં બનતી હોય તો ગુજરાતમાં એનો ભાવ 20 રૂપિયા હશે, ગુજરાતની ભાવે એને એ પેકેટનો ભાવ 25 રૂપિયા હશે. તો આ 5 રૂપિયાનો ફેરફાર શું કામ થયો? કારણ કે એ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ એના ઉપર લાગે. તો એ સ્થળલક્ષી કહી શકાય કે એ ઉત્પાદન કેન્દ્રથી ગુજરાતમાં જ એ વસ્તુનું ઉત્પાદન થાય છે, તો ગુજરાતમાં ઉત્પાદન એકમથી નજીક હોય છે તો ગુજરાતમાં એનો ભાવ 20 રૂપિયા હશે અને ગુજરાતની બહાર એનો ભાવ 25 રૂપિયા હશે. તો આ શું થશે? સ્થળલક્ષી કિંમત ભેદભાવ નીતિ. ત્યારબાદ છે
સમયલક્ષી કિંમત ભેદભાવ નીતિ. તો વસ્તુ કે સેવા સ્થળને માફક સમય દૃષ્ટિગુણ પણ ધરાવે છે. જેમ કે હિલ સ્ટેશન ઉપર ઉનાળામાં હોટલના દર ઊંચા અને શિયાળામાં નીચા હોય છે. તેવી જ રીતે દિવસ કરતાં રાત્રિ દરમિયાન રિક્ષા કે ટેક્સીના ભાડાના દર વધુ લેવામાં આવે છે. જેમ કે સિઝનલ વસ્તુ હોય તો સિઝનલ વસ્તુ તમે એ જ સિઝનમાં ખરીદો તો એના ભાવ ઊંચા હશે, વધુ હશે. અને જો એ વસ્તુ તમે ઓફ સિઝનમાં ખરીદશો તો એના ભાવ નીચા હશે. તો હિલ સ્ટેશન ઉપર જે ઉનાળાની હોટલ હોય છે તો એ ઉનાળામાં એના ભાવ ઊંચા છે, કારણ કે હિલ સ્ટેશન પર જે ઘણા બધા માણસો ફરવા આવતા હોય, પરંતુ શિયાળામાં માણસો હિલ સ્ટેશન ઉપર ઓછા જતા હોય તો ત્યારે એ હોટલના જે દર છે એ નીચા હશે. એવી જ રીતે વેકેશનમાં ટ્રેનના ભાવો ઊંચા હોય છે. કેટલું જૂના 2-3 મહિનાઓથી રિઝર્વેશન ચાલતું હોય, ટિકિટ પણ સરળતાથી નથી મળતી. શું કામ? કારણ કે વેકેશનમાં બધા લોકો ફરવા જતા હોય. તો આવી બધી રીતે વેકેશનમાં જે પેસેન્જર ટ્રેન છે એના ભાવો વધી જતા હોય છે, ઊંચી કિંમતે રિઝર્વેશન થતું હોય છે. અને જે રેલવે બુક કરવા માટેના જે એજન્ટો હોય છે એ પણ ઘણા બધા ઊંચા ભાવે ટિકિટ બુક કરી દેતા હોય છે. તો આ સમયલક્ષી કિંમત ભેદભાવ નીતિ એને કહી શકીએ. ત્યારબાદ છે ઉપયોગલક્ષી કિંમત ભેદભાવ. તો એક જ પ્રકારની પેદાશ અથવા સેવાના ઉપયોગના આધારે કિંમતમાં પડતો તફાવત, એટલે કે એક પ્રકારની સેવા મળતી હોય, જેમ કે મેગેઝિનના લવાજમ જે હોય મેગેઝિનનું, એનું દર વ્યક્તિગત ગ્રાહક માટે જુદું અને સંસ્થાકીય ગ્રાહક માટે જુદા હોય છે. સામાન્ય પબ્લિક માટે અને સંસ્થા માટે જુદું જુદું. તો આ બાબત થઈ ઉપયોગિતાલક્ષી કિંમત ભેદભાવ. તો અલગ અલગ પ્રકારનો ઉપયોગ થતો હોય તો એના લક્ષી ભેદભાવ જોવા મળે છે. એવી જ રીતે આપણે કહી શકીએ કે જેમ જો વ્યક્તિ કોઈ જથ્થાબંધ વસ્તુ ખરીદતું હોય તો એની પાસેથી એને જથ્થાબંધ વસ્તુ ખરીદવા માટે ડિસ્કાઉન્ટ મળતું હોય. સામાન્ય જો વસ્તુ ખરીદતું હોય તો એમાં એને ડિસ્કાઉન્ટ નહીં મળતું હોય. તો એ કઈ પ્રકારના અલગ અલગ કિંમત નિર્ધારણમાં કિંમત જે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન પોલિસી છે એની અંતર્ગત એનો સમાવેશ થાય છે. એના આધારે એ વસ્તુનો પ્રાઇસ ડિસ્ક્રિમિનેશનનો એટલે કે કિંમત ભેદભાવ નીતિ નક્કી થતી હોય. ત્યારબાદ છેલ્લી છે બ્રાન્ડલક્ષી કિંમત ભેદભાવ. પેદાશ એક જ હોય પરંતુ તેની બ્રાન્ડમાં નજીવો તફાવત ઊભો કરીને જુદી જુદી કિંમત વસૂલવામાં આવે છે. પેદાશ એક જ છે પરંતુ બ્રાન્ડમાં થોડો ઘણો ફેરફાર કરે છે. પાકા પૂંઠાનું બાઇન્ડિંગ અને કાચા પૂંઠાની બાઇન્ડિંગની ચોપડીઓની કિંમત જુદી જુદી લેવામાં આવે છે. એટલે કે બાઇન્ડિંગમાં જે એને વધારાના પૈસા ચૂકવવા પડતા હોય એનો એ વધારાનો ભાવ વસૂલે છે. એવી જ રીતે કિંમત ભેદભાવ ગ્રાહકોના આત્મવિશ્વાસને ચલિત કરે એના માટે બ્રાન્ડમાં નહિવત પરિવર્તન કરીને જુદી જુદી કિંમત લેવામાં આવે છે અને અવિશ્વાસ ઉદ્ભવતો નથી. વસ્તુમાં નજીવો ફેરફાર સર્જવા માટે જે વધારાનો ખર્ચ કરવો પડે છે તેની તુલનાએ માંગની લાક્ષણિકતાના કારણે વધુ કિંમત મેળવી શકાય છે. તો આપણે જેમ જોયું હતું એ જ મુજબ કે બ્રાન્ડની વસ્તુ બનાવવા માટે થોડો ઘણો ફેરફાર, જેમ કે આપણે વાત કરી બાઇન્ડિંગવાળી બુક અને બાઇન્ડિંગ વગરની બુક, તો એની કિંમત જુદી જુદી હશે, કારણ કે બાઇન્ડિંગનો જે ખર્ચ થતો હશે એ ખર્ચ એ લે છે. તો આ રીતે અલગ અલગ બ્રાન્ડની વસ્તુ અથવા તો એ વસ્તુના ઉપયોગના આધારે જે એને વધારાનો ખર્ચ કરવો પડતો હોય તો એના કારણે એની કિંમતમાં પણ વધારો ઘટાડો જોઈ શકાતો હોય છે. તો આ આપણે કિંમત ભેદભાવની નીતિ જોઈ કે જેમાં ગ્રાહકલક્ષી કિંમત ભેદભાવ, સ્થળલક્ષી કિંમત ભેદભાવ, સમયલક્ષી કિંમત ભેદભાવ, ઉપયોગિતાલક્ષી કિંમત ભેદભાવ, બ્રાન્ડલક્ષી કિંમત ભેદભાવ જોયા. હવે પછી આપણે બહુપેદાશ કિંમત નીતિ એટલે કે મલ્ટી પ્રોડક્ટ પ્રાઇસિંગ વિશે ચર્ચા કરીએ. મલ્ટી પ્રોડક્ટ પ્રાઇસિંગ એનું નામ જ છે બહુપેદાશ. એક કરતાં વધુ પેદાશ.
તો એક કરતાં વધુ અથવા તો ઘણી બધી બહુવિધ ઉત્પાદન કરતી જે કંપનીઓ છે, પેઢીઓ છે, એની પાસે એક પેદાશ નહીં હોય, એની પાસે પેદાશની આખી શ્રેણી હશે. તો પેદાશ શ્રેણીમાં એ વિવિધ પેદાશોનો સમાવેશ કરતા હોય. તો દરેક પેદાશની પડતર જુદી હોય, દરેક પેદાશની માંગ જુદી હોય, દરેક પેદાશની બજારમાં હરીફાઈની પરિસ્થિતિ પણ જુદી હશે. તો હવે આ જે જુદી જુદી પેદાશની શ્રેણી હશે, એમાં ઉત્પાદિત થતી જુદી જુદી પેદાશ હશે, વસ્તુ હશે, એનું ઉત્પાદન વચ્ચે પણ આંતરસંબંધ હોઈ શકે અને ન પણ હોઈ શકે. તો આના પરિણામે જે ઘણી બધી પેદાશ એ લોકો બનાવે છે, તો એના આધારે કિંમત નીતિની વ્યૂહરચના છે એ બનાવવામાં આવતી હોય. તો એમાં મુખ્યત્વે 3 પ્રકાર છે. એક તો આંતર સંબંધિત માંગ અને આંતર સંબંધિત પડતર. તો હવે આંતર સંબંધિત માંગ કોને કહેવાશે? કે એકબીજાની અંદર એ માંગ સંબંધિત હશે. એક વસ્તુના કારણે બીજી વસ્તુ અથવા તો એ બંને પ્રોડક્ટ છે એ એકબીજાની સાથે અમુક અંશે સંબંધિત હશે, તો એને કહેવાશે આંતર સંબંધિત માંગ. તો આંતર સંબંધિત માંગમાં જ્યારે પેદાશ શ્રેણીમાં રહેલી કોઈ એક પેદાશની કિંમતમાં થતો ફેરફાર અન્ય પેદાશની માંગ ઉપર અસર કરે, તે સંજોગોને આંતર સંબંધિત માંગ કહેવામાં આવે છે. કે એક પેદાશ શ્રેણી છે, તો એમાં જે પણ કોઈ ફેરફાર થશે, પેદાશની માંગ ઉપર જે અસર કરે છે, તે સંજોગોને આંતર સંબંધિત માંગ કહેવાય. હવે એનું એક એક્ઝામ્પલ જોઈએ કે હીરો કંપની છે એ એના ભાવમાં ઘટાડો કરે તો એની જે બાઇક છે એના માંગમાં વધારો થાય છે. તો એની સાથે સાથે હીરો સાયકલની માંગ ઘટે છે કારણ કે બાઇકની માંગ વધી જાય છે. તો આને શું કહેવાશે? આંતર સંબંધ ધરાવતી માંગ. બરાબર. અર્થશાસ્ત્રમાં આપણે આ પ્રકારની માંગનો અભ્યાસ કરતા હોઈએ તો સામસામે સાપેક્ષતા કે પ્રતિમૂલ્ય સાપેક્ષતા, કે જેને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ છીએ, તો આ પ્રકારની માંગ છે કે એક વસ્તુના ઉત્પાદનમાં વધારો થતાં બીજી વસ્તુની માંગમાં ઘટાડો થાય છે. હવે હીરો જ કંપની છે એ સાયકલ પણ બનાવે છે અને બાઇક પણ બનાવે છે, પણ જ્યારે એ બાઇક સસ્તી બજારમાં મૂકશે ત્યારે બાઇકની માંગમાં વધારો થશે અને એનું જે બીજું ચલ છે સાયકલ, બરાબર, તો સાયકલની માંગમાં ઘટાડો થશે. તો બાઇકની કિંમતમાં ઘટાડો થવાથી સાયકલની માંગમાં ઘટાડો થાય છે. તો આને આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એટલે કે પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહી શકીએ. તો હવે આમાં ધન પ્રતિમૂલ્ય સાપેક્ષતા, ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષતા અને શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા છે. તો હવે એના જે પ્રકાર છે એમાં સૌપ્રથમ તો ધન પ્રતિમૂલ્ય સાપેક્ષતા જોઈએ. તો ધન પ્રતિમૂલ્ય સાપેક્ષતામાં પેદાશો એકબીજાની અવેજીમાં આવતી હોય છે, જેમ કે કલર ટેલિવિઝન અને બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન. અવેજી કોને કહેવાય? કે તમારી પાસે એક વસ્તુની અવેજીમાં બીજી વસ્તુ હોઈ શકે કે એકના બદલે તમે બીજી વસ્તુનો ઉપયોગ કરી શકો. તો કલર ટેલિવિઝન હોય કે બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન હોય, પણ તમે એમાં ટીવી તો જોઈ શકશો, પણ તમને મળતી સેવાઓમાં કદાચ થોડો ફેરફાર હોઈ શકે. તો આને કહેવાય ધન પ્રતિમૂલ્ય સાપેક્ષતા. હવે બીજી વસ્તુ છે ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષતા. એટલે કે આ પેદાશો એવી હોય કે એકબીજાની અવેજી ન હોય પરંતુ પૂરક હોય, કે એક વસ્તુ ખરીદો તમે તો તમારે બીજી વસ્તુ ખરીદવી પડે. જેમ કે તમે પેન ખરીદો તો તમારે રિફિલ ખરીદવી પડે, તમે બાઇક ખરીદો તો તમારે એમાં પેટ્રોલ ભરાવવું પડે, તો જ તમે એ બાઇકને ચલાવી શકો, મોપેડને ચલાવી શકો. તો એને કહેવાશે ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષતા. તો અહીં બે વસ્તુ છે એ અવેજીની નહીં હોય, એક વગર બીજી વસ્તુ ચાલે એવી નહીં હોય, પરંતુ પૂરક હશે. કલર ટીવીનું વેચાણ વધે તો તેના સ્પેર પાર્ટ્સમાં પણ વધારો થાય. બોલપેન ખરીદાય તો એ રિફિલ બોલપેન હોય તો એની રિફિલમાં પણ વેચાણમાં પણ વધારો જોવા મળશે. તો એને કહેવાશે ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષતા. ત્યારબાદ છે શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા. શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કે પેદાશને એકબીજા સાથે કોઈ જ સંબંધ ન હોય, બંને પેદાશમાં ન તો એની અવેજી હોય ન તો એની પૂરક હોય, ટૂંકમાં એ બંને વચ્ચે કોઈ જ પ્રકારનો સંબંધ ન હોય, તો એને કહેવાય શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા.
તો હવે આ શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા છે એ પેદાશને એકબીજા સાથે કોઈ જ પ્રકારનો સંબંધ હોતો નથી. તો હવે કોઈ એક કંપની છે એ ટેલિવિઝન પણ બનાવતી હોય અને વોશિંગ મશીન પણ બનાવતી હોય, પણ ટીવીની ઉત્પાદનમાં કે ટીવીની કિંમતમાં વધારો કે ઘટાડો કરવાથી વોશિંગ મશીનની કિંમતમાં કે વોશિંગ મશીનની માંગમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે કે ટેલિવિઝનની કિંમત તમે વધારો કે ઘટાડો એના આધારે વોશિંગ મશીનની માંગમાં કોઈ જ પ્રકારે ફેરફાર થતો નથી. તો આ બે વચ્ચેનો જે સંબંધ છે એ શૂન્ય છે, એટલે કે શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહી શકાય. આંતરસંબંધિત માંગમાં પ્રતિમૂલ્ય સાપેક્ષતાની વાત કરીએ આપણે. પ્રતિમૂલ્ય સાપેક્ષતાને આપણે ફરીથી જોઈ લઈએ. પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું? પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કે પેદાશની કિંમતમાં જો કોઈ પ્રકારનો ફેરફાર થાય તો એના કારણે એને રિલેટેડ જે બીજી પેદાશ છે એની માંગ ઉપર અસર થાય. એટલે કે એક પેદાશની કિંમતમાં ફેરફાર કરવાથી બીજી પેદાશની માંગમાં જ્યારે અસર થતી હોય કે ફેરફાર થતા હોય તો તેને સામસામે સાપેક્ષતા કે પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહી શકાય. ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. અને એમાં ધન પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કે બે પેદાશો એકબીજાની અવેજીમાં આવતી હોય તો એને ધન પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવાય. ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કે એકબીજાની અવેજી ન હોય પરંતુ પૂરક હોય તો ઋણ પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવાશે. અને શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કે એવી સાપેક્ષતા કે જેમાં આ બે વચ્ચે કોઈ જ પ્રમાણે એમની વચ્ચે સંબંધ હોતો નથી, તો એને કહેવાશે શૂન્ય પ્રતિમૂલ્ય સાપેક્ષતા. આ જે આપણે હતી એ વાત કરી આંતરસંબંધિત માંગની. ત્યારબાદ છે આંતરસંબંધિત માંગ, આંતરસંબંધિત પડતર અને વિવિધ પેદાશોની હરીફાઈની સ્થિતિ. તો હવે આંતરસંબંધિત પડતર શું છે કે એક જ ઉત્પાદન પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતી સંયુક્ત પેદાશો એટલે કે એને જોઈન્ટ પ્રોડક્ટ કે આડ પેદાશો કે બાય પ્રોડક્ટ્સ કહી શકાય. તો એક પેદાશ બનાવવાની સાથે સાથે વધારાની જે વસ્તુ એની મેળાએ ઉત્પન્ન થઈ શકતી હોય, એનું એક્ઝામ્પલ જોઈએ તો પેટ્રોલિયમની પ્રોડક્ટ્સમાં એકમમાં ઉત્પન્ન થતા પેટ્રોલ ને કેરોસીન જે વસ્તુ બનતી હોય એ બંને સંયુક્ત પેદાશ છે. જ્યારે ખાદ્ય તેલના એકમમાં ઉત્પન્ન થતું મગફળીનું તેલ, તલનું તેલ, તેની ખોળ એ મુખ્ય પેદાશ છે, આડ પેદાશનું ઉદાહરણ છે. તો હવે એક વસ્તુ જેમ કે પેટ્રોલ બનતું હોય તો પેટ્રોલની સાથે એમાં જે બનશે કેરોસીન, તો કેરોસીન એની આડ પેદાશ અથવા તો જોઈન્ટ પ્રોડક્ટ કહી શકાય. કારણ કે જ્યારે પેટ્રોલને શુદ્ધ કરે ત્યારે સૌ પ્રથમ કેરોસીન મળે, કેરોસીનને શુદ્ધ કરે એમાંથી પેટ્રોલ મળશે. તો આ શું થશે? પહેલાં કેરોસીન મળશે પછી જ પેટ્રોલ મળી શકશે. તો આ બંને જોઈન્ટ પ્રોડક્ટ થઈ કે એક વસ્તુ બનાવવા માટે બીજી વસ્તુ બનાવવી જ પડશે, તો આ જોઈન્ટ પ્રોડક્ટ કહેવાશે. તો હવે આ પ્રકારની પ્રોડક્ટ હોય આવી પરિસ્થિતિમાં મૂળ પેદાશના ઉત્પાદનમાં થતા ફેરફાર ગૌણ પેદાશના ઉત્પાદન ઉપર પણ અસર કરે જ છે. તો આવી જુદી જુદી પેદાશોની માંગની તીવ્રતા, સ્પર્ધાત્મક સ્થિતિ આ બધી બાબતને આધારે કિંમત નિર્ધારણ કરવામાં આવે છે અને પેદાશની પડતરને લક્ષ્યમાં લેવામાં આવતી નથી. કારણ કે આ સંજોગોમાં પેદાશની નિશ્ચિત પડતર જાણવી મુશ્કેલ છે. કેટલીક વખત આવી પેદાશો ઉપર પ્રક્રિયા પણ કરવી પડે, પેદાશનું રૂપાંતર પણ કરવું પડે. પ્રક્રિયા ખર્ચ, ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ અથવા તો રૂપાંતર ખર્ચ, કન્વર્ઝેશન કોસ્ટ આવી બધી કિંમત રાખીને એને કાર્ય કરવું પડે. અને ત્યારબાદ છે વિવિધ પેદાશોની હરીફાઈની પરિસ્થિતિ. પેદાશ શ્રેણીમાં રહેલી જુદી જુદી પેદાશોને વિવિધ પ્રકારની હરીફાઈનો સામનો કરવો પડે છે. જે પેદાશ બજારમાં સ્પર્ધામાં તીવ્ર હોય ત્યાં કિંમત નિર્ધારણમાં સ્વતંત્રતા મોટાભાગે રહેતી નથી. તો વિરુદ્ધ વિરુદ્ધ બાબત શું છે કે જ્યાં હરીફાઈની અભાવ હોય એટલે કે હરીફાઈ હોતી જ નથી ત્યાં પેદાશની વિભિન્નતા અથવા તો પેદાશ વિભિન્નીકરણને કારણે નફાકારકતાની શક્યતા રહે છે. એટલે બે જુદી જુદી બાબત છે કે એક બાબત કે પેદાશ શ્રેણીમાં જુદી જુદી પેદાશોને કારણે હરીફાઈનો સામનો કરવો પડે છે અને ત્યાં તીવ્ર સ્પર્ધા હોય છે અને કિંમત નિર્ધારણમાં પણ તીવ્ર સ્પર્ધાને કારણે પોતે ઈચ્છે એ પ્રકારનો નફો લઈ શકાતો નથી. જ્યારે બીજી બાબત કે હરીફાઈ જ ન હોય, હરીફાઈનો જ અભાવ થાય તો પેદાશમાં પોતે ઈચ્છે એ પ્રકારનો એ ઉત્પાદક છે એ નફો લઈ શકે છે. તો હવે આ જે બંને પરિસ્થિતિ છે એ પેદાશ શ્રેણીમાં રહેલી પેદાશનું કિંમત નિર્ધારણ પ્રત્યે પેદાશની પડતરને નહીં પરંતુ
બજારની તકોના સંદર્ભમાં એ કિંમત નક્કી કરવી પડે અથવા તો બજારમાં હરીફાઈની પરિસ્થિતિ કેવી છે એના આધારે એની કિંમત છે એ નક્કી કરવી પડે. તો આપણે બહુ પેદાશ કિંમત નીતિ વિશે ચર્ચા કરી, જેમાં આંતરસંબંધિત માંગ, આંતરસંબંધિત પડતર અને વિવિધ પેદાશોની હરીફાઈની સ્થિતિ વિશે ચર્ચા કરી. હવે પછી આપણે પેદાશ અને એની પેદાશની કિંમત નિર્ધારણમાં કોઈ પણ એકમ હોય એને કઈ કઈ પ્રકારની નૈતિક બાબતોનું ધ્યાન રાખવું પડે એના વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.